આ કમળીનો ન્યાય છે કે કમળીનું પત્ર કમળીની પત્ર કે ના એ દ્રષ્ટાંત છે. કમળીનું પત્ર પાણીથી સ્પર્શાયેલું નથી ને બંધાયેલું નથી. પાણીથી નિર્લેપ કમળ રહે છે. પાણી ને કમળ બે ભિન્ન ચીજ છે. પાણી અને કમળ વચ્ચે અભાવ છે. પાણી અને કમળ વચ્ચે અભાવ છે. અભાવનો પૃથક બે પદાર્થ રહી શકે નહીં, માટે અભાવ છે. તો પાણી એ કમળને સ્પર્શું નથી અને શ્લેષ સંબંધ રૂપે બંધન પણ થયું નથી. એ ન્યાય સિદ્ધાંત. એમ કર્મ સો ન બંધે ન સ્પર્શે. એમ ચિદાનંદ આત્મા કમળની પેઠે આ કર્મરૂપી જળ એનાથી બંધાયેલું નથી. એટલે કે શ્લેષ સંબંધ જેમ ગુંદર અને લાકડા હારે કાગળ ચોડવો હોય તો ગુંદર વચ્ચે નાખે ને શ્લેષ બંધ થાય છે, એમ ભગવાન અખંડ નિત્યાનંદ ધ્રુવ સ્વરૂપ એને કર્મ ને સંશ્લેષ સંબંધ પણ નથી. પાણીના કમળને અને પાણીને શ્લેષ સંબંધ એકમેક નથી. એમાં આત્મા અને કર્મ ને નો કર્મ શરીર એકમેક નથી, શ્લેષ સંબંધ નથી. એમ દ્રષ્ટિકાર આ જૈન શાસન જ્ઞાનાનંદ નિત્યાનંદ આત્મા છો. એ સ્પર્શ ભાવ બધો કર્મનો છે. મારા સ્વભાવમાં એ કર્મનો બંધ પણ નથી અને સ્પર્શ આત્મા કર્મને સ્પર્શો નથી. તો અહીંયા કે છે ભગવાન ચિદાનંદ શાંતા, તારે જો સમ્યક દર્શન જોતું હોય, સમ્યક જ્ઞાન જોતું હોય, ચૈતન રતન દીવો જેવો છે એવો આતને પત્તો તેનો મેળવો હોય તો એક વાર નક્કી કર કે કર્મનો શરીરનો મારે વર્તમાન પર્યાય ક્ષણિક અવસ્થા કૃત્રિમ એની સાથે સંબંધ છે. વ્યવહાર નહીં, વર્તમાન નહીં. એ પર્યાય બુદ્ધિનો વિષય છે, એ વ્યવહારનો વિષય છે. એનું જ્ઞાન કરવા માટે બરાબર છે. હવે આદરણીય નહીં, એને વ્યવહાર તરીકે વ્યવહાર જો યથાર્થ તારે કરવો હોય તો તે કર્મથી આત્મા બંધાયેલો નથી, સ્પર્શાયેલો નથી. એવી ચિદાનંદની ધ્રુવ શક્તિ છે. તેની દ્રષ્ટિ કર તો છતો તેકાળ ભૂતાર્થ સમ્યક દર્શન ના ધ્યેયમાં તને ખ્યાલમાં આવે. આ એનું નામ સમ્યક દર્શન કહે, એનું નામ જૈન શાસન નો મર્મ કહે. સમજાય છે ગાય કે કમલીની પત્ર કી નાય ભગવાન આત્મા શાશ્વત દીવો નિત્યાનંદ સમ્યક દ્રષ્ટિની ધ્યેય દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્યથી સમ્યક દર્શન નો વિષય છે, પર્યાય નહીં. પર્યાય નું જ્ઞાન કરે, જ્ઞાન નો બે વિષય આવે. ત્રિકાળ ધ્રુવ કોણ વર્તમાન વિકાર ને કર્મ ને નિમિત્ત નૈમિતિક સંબંધ. કર્મ થી વિકાર નહીં, વિકાર થી કર્મ નહીં, પણ નિમિત્ત નૈમિતિક સ્વતંત્ર પૃથક ભેદ કરવા માટે સંબંધ. પણ તે વ્યવહાર નહીં નો વર્તમાન પર્યાય નું જ્ઞાન કરવાનો વિષય છે. પણ એ વર્તમાન પર્યાય નું વ્યવહારનું યથાર્થ જ્ઞાન ક્યારે થાય કે તેનું લક્ષ્ય છોડી હું શાશ્વત આત્મા નિત્ય ધ્રુવ કર્મથી શ્લેષ રૂપે બંધન નથી અને કર્મનો સંયોગ ને સ્પર્શ માત્ર મારામાં નથી. એવી અંતરદ્રષ્ટિ સન્મુખ કરવી, આ એનું નામ નિશ્ચય નય નો શુદ્ધ નય નો વિષય કહેવાય. આ એનું નામ સમ્યક દર્શન નો વિષય કહો, શુદ્ધ નય નો વિષય કહો, નિશ્ચય નય નો વિષય કહો. સમજાય છે?